મારા પ્યારા આદિવાસી ભાઈઓ અને બહેનો નોની જય જોહાર, જય આદિવાસી. તમામ આદિવાસી ભાઈ બંધુઓને મારા જય જોહાર. સમસ્ત આદિવાસી ભાઈ બહેનોને આજે હું એક નાનકડો એવો સંદેશ આપું છું, જેના દ્વારા આપણા સમાજને રહેલા કુરિવાજ અને રહેલી ખોટી માન્યતાઓને દૂર કરી શકીએ. પ્રથમ તો એ જ કહેવા માગું છું કે આપણો સમાજ જેટલો બહોળો છે એટલો સમાજ આ કોઈ પણ સમાજ નથી. જ્યારે આપણો સમાજ આગળ આવશે તો પણ ત્યારે કોઈ પણ સમાજ આપણી સમક્ષ ઊભો રહી શકશે નહીં. એના જ કારણે આપણા સમાજને હંમેશા પાછળ રાખવામાં આવ્યો છે. મેઇન ઉદ્દેશ્ય જ એનો એ છે કે આપણો સમાજ ક્યારેય પણ આગળ ના આવે. આપણે જોયું છે ક્યારેય પણ કોઈ સોસાયટીની આગળ કે સારા માણસો રહેતા હોય ત્યાંની આગળ દારૂનો અડ્ડો જોયો છે? ના. જ્યારે આપણો સમાજ જ્યાં આગળ રહેતો હશે ત્યાં આગળ દારૂના અડ્ડા, જુગારના અડ્ડા એવા ના કોઈ કાર્ય કરવા ના હોય એવા કાર્યો આપણા સમાજની આસપાસના જ્યાં રહેતો હોય ત્યાં હોય છે. આનું મેઇન ઉદ્દેશ્ય એ જ હોય છે કે આપણો સમાજ ક્યારેય પણ આગળ ના આવે, ક્યારેય પણ ભણે નહીં. આપણા સમાજના વડીલો જ દારૂ, વ્યસન, જુગાર બધું રમતા હોય છે. એને કારણે જ આપણા સમાજ આગળ આવી શક્યો નથી. મેઇન ઉદ્દેશ્ય એ છે કે આપણો સમાજ જે 5-50 રૂપિયાની મજૂરી કરે છે તેનું સાંજે દારૂ, વ્યસન અને જુગાર રમી જાય છે. આપણા બાળકો અને ઘરના રોડતા અને કકડતા હોય છે. એ પણ જોતા નથી કે આપણા સમાજની અંદર કેટલો બધો દારૂના કારણે નુકસાન થઈ રહ્યું છે. આપણો સમાજ આના લીધે જ પાછળ રહી રહ્યો છે. મેઇન ઉદ્દેશ્ય એ જ રાખો, આપણો મેઇન ધ્યેય એ જ હોય છે કે આપણા સમાજને જેમ બને એમ વ્યસન મુક્ત કરીએ અને આપણા સમાજને જેટલું બને એટલું શિક્ષિત બનાવીએ. જય જોહાર, જય આદિવાસી.